ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 5 ગરીબી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન 2 ગરીબીનું સ્વરૂપ. ઘણી વખત આપણને પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય કે ગરીબીનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો, અથવા આપણને મુદ્દાસરના પ્રશ્ન તરીકે ખાલી એમ પણ પૂછાય કે ગરીબીનું સ્વરૂપ સમજાવો. તો જોઈએ ગરીબીનું સ્વરૂપ. તો ગરીબીનું બે સ્વરૂપ છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. હવે ગરીબીના ખ્યાલને જો આપણે વધુ સારી રીતે સમજવા માટે ગરીબીના આ બંને સ્વરૂપ નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો ડિટેલમાં આપણે સમજૂતી મેળવીએ. તો સૌ પ્રથમ નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. શું કીધું છે આપણે આગળ જોયું કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ માટે જે આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી છે તે ગરીબી રેખા. અને આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગને નિરપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાય કે નિરપેક્ષ ગરીબી એટલે શું, તો આપણે તેનો અર્થ સમજાવવો પડે કે લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ માટે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા, અને આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગને શું કહેવાય છે? નિરપેક્ષ ગરીબ છે તેમ કહેવાય છે. હવે નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી પણ કહે છે. તો અહીંયા આપણે એક ટૂંકા પ્રશ્ન તરીકે અથવા MCQ તરીકે યાદ રાખવાનું છે કે નિરપેક્ષ ગરીબીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સંપૂર્ણ ગરીબી. તેનાથી ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને જાણી શકાય છે. કોના દ્વારા? નિરપેક્ષ ગરીબી દ્વારા આપણે ગરીબી રેખા હેઠળ જીવતો એક ચોક્કસ વર્ગ છે તેને આપણે જાણી શકીએ છીએ. તો સૌ પ્રથમ પહેલાં જોઈશું એ ગરીબી રેખા. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એટલે ગરીબી રેખા. શું કીધું કે ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે, બરાબર, તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ, યાદ રાખજો, લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એટલે ગરીબી રેખા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર માટે દૈનિક અનુક્રમે 2400 અને 2100 કેલેરી નક્કી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખવાનું છે કે MCQ તરીકે યાદ રાખવાનું છે કે કોના દ્વારા? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે કેટલી છે? 2400 અને શહેરી ક્ષેત્ર માટે દૈનિક એટલે કે દરરોજની 2100 કેલેરી નક્કી કરવામાં આવી છે. અને આ 1969માં મંજૂર થયું છે. આયોજન પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ માથાદીઠ માસિક વપરાશી ખર્ચનો અંદાજ. જોઈએ કોષ્ટક સ્વરૂપે આપણે સમજીએ. તો વર્ષ 1960-61માં ગ્રામ્ય ₹20 અને શહેરીમાં ₹20, અને 1960-61ની અંદર જ જોઈએ તો ગ્રામ્ય ક્ષેત્રે ₹15 અને શહેરી ક્ષેત્રે ₹22.5. આ કોના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે? આયોજન પંચ દ્વારા. કોણે નક્કી કર્યું છે? દાંડેડકર અને રથે. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો કે કોણે નક્કી કર્યું છે? દાંડેડકર અને રથે. ત્યારબાદ 1993 માટે જોઈએ તો
1973 અને 74ના આધારે, બરાબર. ગ્રામીણ ક્ષેત્ર માટે ₹49 અને શહેરી માટે ₹57. અને આ પ્રયોજન કોણે આપ્યું છે, એટલે કે આ કોણે નક્કી કર્યું છે, તો પ્રોફેસર ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરેલ તજજ્ઞ જૂથ દ્વારા. આ તમારે ટૂંકા પ્રશ્ન માટે પણ કે MCQ માટે પણ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ ગરીબીની મુખ્ય મર્યાદાઓ. ગરીબીની મર્યાદા જોઈએ તો શું કીધું છે કે તેમાં ફક્ત કેલેરી એટલે કે ભૂખ એટલે કે શારીરિક પરિસ્થિતિ વપરાશને આધાર તરીકે લેવામાં આવે છે. ગરીબી એ આર્થિક પરિસ્થિતિ છે. શું કીધું છે અહીંયા? તો ખાલી વપરાશને આધારે જ લેવામાં આવ્યું છે, પરંતુ ગરીબી એ કેવી પરિસ્થિતિ છે? આર્થિક પરિસ્થિતિ છે. જ્યારે ભૂખ એ કેવી છે? શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બની જાય છે. શું કીધું છે કે અહીંયા શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધી છે, જ્યારે ગરીબી એ કેવી પરિસ્થિતિ છે? આર્થિક પરિસ્થિતિ છે. એટલે અહીંયા એવું કીધું છે કે ગરીબી રેખા એ કેવી થઈ જાય છે? ભૂખમરાની રેખા બની જાય છે. અને આ મર્યાદા દૂર કરવા માટે અને ગરીબીના મૂલ્યાંકનમાં પાયાની સુવિધા ઉમેરવા કરવા માટે પ્રોફેસર સુરેશ તેંડુલકરના અધ્યક્ષતાવાળા સમાપ્તિ વર્ષ 2009માં એક અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો છે. અને જેની અંદર શું કહેવામાં આવ્યું છે કે જેમાં કેલેરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગરીબી રેખાનો ખ્યાલને ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી પણ નક્કી કરવી જોઈએ. અને સાથે સાથે શું કીધું છે કે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટીને પણ નક્કી કરવું જોઈએ, મતલબમાં નક્કી કરવી જોઈએ. હવે અહીંયા યાદ રાખજો કે ગરીબીના મૂલ્યાંકનની પાયાની સુવિધાનો ઉમેરો કરવા માટે કોણે? આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિ. અને જે ક્યારે બહાર પાડવામાં આવી, એટલે કે જે અહેવાલ 2009ની અંદર. તમારે ઈસવીસન પણ યાદ રાખવાની છે અને અહીંયા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિ પણ યાદ રાખવાની છે. અને 2009માં એક અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો. તો સરકારને અહેવાલ ક્યારે સોંપવામાં આવ્યો? 2009માં. જેમાં શું જણાવ્યું છે કે કેલેરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચને પણ ધ્યાનમાં લેવો જોઈએ, એટલે કે એનો પણ સમાવેશ કરવો જોઈએ. વર્ષ 2009 અને 10 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે ₹672.8 અને શહેરી ક્ષેત્રો માટે ₹859.6 ગરીબી રેખા તરીકે નક્કી થયેલ છે. હવે અહીંયા ખર્ચની વાત કરી છે અને ક્યારે? 2009 અને 10 માટેના માસિક માથાદીઠ વપરાશી ખર્ચની વાત કરી છે. તો ગ્રામીણ ક્ષેત્ર માટે કેટલો છે? ₹672.8 છે અને શહેરી ક્ષેત્ર માટે ₹859.6 છે. આ પણ તમારે MCQ માટે યાદ રાખવાનું છે. વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે ₹816. ઓલું કયું હતું? વર્ષ 2009 અને 10 માટેનું હતું. હવે 2011 અને 12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે ₹816 છે અને શહેરી ક્ષેત્ર માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી
થયેલ છે, એટલે કે એનાથી પણ જો નીચી આવક ધરાવતું હોય તો તે ગરીબી રેખામાં આવી શકે છે. અહીંયા આપણે એક ટૂંકો પ્રશ્ન પણ બને છે કે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ વર્ષ 2011 અને 12 માટે ગ્રામીણ ક્ષેત્ર માટે અને શહેરી ક્ષેત્ર માટે કેટલો માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો? તો ગ્રામીણ ક્ષેત્ર માટે રૂપિયા 816 હતો અને શહેરી ક્ષેત્રો માટે 1000 હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે વર્ષ દરમિયાન પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાયેલ તમામ જરૂરી સંસાધનો માટેના ખર્ચ નક્કી કરવામાં આવે છે. શું કીધું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે વર્ષ દરમિયાન પુખ્ત વયના વ્યક્તિઓ દ્વારા વપરાશમાં લેવાયેલ તમામ જરૂરી સંસાધનો માટેના ખર્ચને નક્કી કરવામાં આવે છે. હવે જોઈએ આપણે વિશ્વ બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ. તો વર્ષ અને ડોલર અને દૈનિક આવક, તો 1990ની અંદર $1 બરાબર 1.00 અને 2001ની અંદર $1.08, 2005ની અંદર $1.25 અને 2015ની અંદર $1.90 છે. હવે અહીંયા આપણે કેટલાક ટૂંકા પ્રશ્ન પણ આપણે એ આધારે આવ્યા છે કે વર્ષ 2001ના સમખરીદ શક્તિના આધારે વિશ્વ બેંકે ગરીબી રેખાનું કેટલું સ્તર નક્કી કર્યું છે? તો શું આવશે કે વર્ષ 2001ના આધારે વિશ્વ બેંકે ગરીબી રેખાનું $1.8 ગરીબી રેખાનું સ્તર નક્કી કર્યું છે. બરાબર, એવી રીતે અલગ અલગ વર્ષ માટે આપણને અહીંયા ટૂંકા પ્રશ્ન છે. હવે જોઈએ આપણે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. શું કીધું છે કે ભારતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, તો NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર ઘણી વખત આનું પૂરું નામ વિસ્તૃત રૂપ જણાવો એવું પણ આપણને પૂછાય છે. તો NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડ 2011માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004 અને 5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તેંડુલકર સમિતિ છે અને એના અંદાજ મુજબ વાત થઈ છે કે ભારતની અંદર 2004 અને 5ની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 37.2% હતું, જે 2011 અને 12માં 21.9% થયું. અહીંયા આપણને ટૂંકા પ્રશ્ન તરીકે NSSOનું પૂરું નામ જણાવો. બરાબર, આગળ જોઈએ. ભારતમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ. તો ગરીબી જોઈએ તો 2004 અને 5માં ટકામાં અને 2011 અને 12માં ટકાની અંદર. તો ગ્રામ્ય ક્ષેત્રની અંદર 2004 અને 5ની અંદર 41.8% ગરીબી હતી અને 2011 અને 12માં ઘટીને કેટલી થઈ? 25.7%. અને શહેરી ક્ષેત્રની અંદર જોઈએ એટલે કે શહેરી વિસ્તારમાં જોઈએ તો 2004 અને 5માં 25.7% ગરીબી હતી, જ્યારે એનું પ્રમાણ 2011 અને 12માં ઘટીને કેટલું થયું? 13.7%. આમ સમગ્ર ભારતની વસ્તીના 37.2% ગરીબી અને 2011 અને 12 મુજબ 21.9% ગરીબીનું પ્રમાણ જોવા મળે છે.
ત્યારબાદ આપણે જોઈશું ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 2011 અને 12ના અંદાજને આધારે, બરાબર, એટલે કે ભારતના રાજ્યવાર હવે વાત કરી છે. નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 2011 અને 12ના અંદાજના આધારે વાત કરી છે. તો ગરીબી હેઠળની વસ્તીની ટકાવારી, તો 10%થી પણ ઓછી વસ્તી ક્યાં હતી, એટલે કે ગરીબી, બરાબર, ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કમ, પંજાબ અને આંધ્રપ્રદેશમાં જોવા મળતી હતી. જ્યારે 20%થી પણ તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં, અને 20%થી 30% જેટલી ગરીબી વસ્તી તો જોઈએ પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. 30%થી 40%, તો 40% જેટલી વસ્તી મધ્યપ્રદેશ, આસામ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. આ વિદ્યાર્થી મિત્રો ટકાવારીની વાતને આધારે ગરીબીનું પ્રમાણ હતું. હવે જોઈએ તો સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય, હવે તમારે એક મોસ્ટ એમપી ટૂંકા પ્રશ્ન કે MCQ તરીકે યાદ રાખવાનું છે કે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો ગોવા, અને એમાં કેટલી જોવા મળે છે, 5.09% ગરીબી, એટલે સૌથી ઓછી ગરીબી ગોવામાં જોવા મળે છે. અને સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય તો છત્તીસગઢ, અને એની અંદર કેટલી ગરીબીનું પ્રમાણ જોવા મળે છે, 39.93%. તો વિદ્યાર્થી મિત્રો તમારે ટૂંકા પ્રશ્ન તરીકે તેમજ આ આખું કોષ્ટક ટકાવારીના પ્રમાણ તરીકે પણ યાદ કરવાનું છે. ત્યારબાદ આવે છે સાપેક્ષ ગરીબી. અત્યારે આપણે જેટલું જોયું તે નિરપેક્ષ ગરીબી વિશે જોયું. હવે આપણે જોઈશું ગરીબીનું બીજું સ્વરૂપ સાપેક્ષ ગરીબી. દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ કેવો કહેવાય છે, સાપેક્ષ ગરીબ કહેવાય છે. શું કીધું છે કે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીની અંદર શું જોવા મળે છે, અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનામાં, એટલે કે એની સરખામણીમાં સાપેક્ષ ગરીબ છે તેમ કહેવાય છે. તેમાં જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવાય છે. શું કીધું છે કે એની અંદર પણ પાછા જુદા જુદા વર્ગની વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. ભારત માટેની દલીલ જોઈએ તો ઝડપી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. હવે એનું ઉદાહરણ આપણને અહીંયા પૂછ્યું છે, જોઈએ ઉદાહરણ તરીકે, કેમ કે પરીક્ષાની અંદર ઘણી વખત આપણને પૂછાય છે પણ કે સાપેક્ષ ગરીબીનો અર્થ સાપેક્ષ ગરીબી ઉદાહરણ સહિત સમજાવો. તો જોઈએ તો એક જૂથ છે જેની આવક જૂથ રૂપિયામાં 0થી 30,000, બરાબર, બીજા જૂથની 30,000થી 1 લાખ, અને ત્રીજા જૂથની 1 લાખથી 3 લાખ. ત્યારબાદ ચોથા જૂથમાં 3 લાખથી 10 લાખ, અને પાંચમા જૂથની અંદર 10 લાખથી વધુ. આમ સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, બરાબર, આ આવક જૂથોની રચના કરવામાં આવી છે. અને આ રચના લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ આવક જૂથોની ગણતરી માટે શું, લોરેન્જ વક્ર, અને આ પરીક્ષામાં યાદ રાખજો, બરાબર, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ આજનો આપણો પ્રશ્ન 2 હતો, ગરીબીનું સ્વરૂપ. બરાબર, અને બંને સ્વરૂપ નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વિશે આપણે ચર્ચા કરી. અસ્તુ.